ખેડા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે। ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નૈનાબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। તો ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે નૈનાબેન પટેલ। પંચાયતી રાજ સમિતિના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ જાહેરાત થઈ। નડિયાદ કમલમ ખાતે ભાજપ કાર્યકરોની મીટિંગમાં જાહેરાત થઈ છે। મહત્વની બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી ખેડા જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત પેન્ડિંગ હતી। દેવભૂમિ દ્વારકા ખંભાળિયાના રેલવે સ્ટેશન નજીક બબાલ સર્જાઈ। જાહેર માર્ગ પર મારામારીનો વિડીયો વાયરલ થયો। યુવતીએ જાહેરમાં યુવકને માર માર્યો હતો અને યુવતીએ જાહેરમાં યુવકને 8 જેટલા તમાચા માર્યા હતા। તો રકઝકના અંતે યુવક યુવતીની ચુંગાલમાંથી ભાગ્યો હતો। સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયા લોકોની વચ્ચે પગદંડો જમાવી ચૂક્યું છે। સોશિયલ મીડિયા થકી પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ છે અને રીલ્સ વિડીયોના આધારે પોલીસ ચેઇન સ્નેચિંગ કરનાર આરોપી સુધી પહોંચી છે। પોલીસને મળેલ સીસીટીવી ફૂટેજમાં આરોપીઓની ઓળખ થઈ હતી। તો દહેગામમાં ડબલ મર્ડર કેસમાં ઝડપાયેલા આરોપીની સોશિયલ મીડિયા પર વિડીયો જોઈ ફરિયાદીએ આરોપીને ઓળખી બતાવ્યો હતો। તો આરોપી વનરાજનાથ ઉર્ફે કંચનનાથ મદારીની પોલીસે ધરપકડ કરી છે। આ આરોપી અમદાવાદ સાબરમતી જેલમાં મર્ડર કરવાને લઈ બંધ હતો। તો પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। સોશિયલ મીડિયામાં રીલ તમામ લોકો જોતા હોય છે, ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ રીલ જોઈ અને ખ્યાલ આવ્યો કે તેની સાથે બનેલા ચેઇન સ્નેચિંગનો ગુનાનો આરોપી છે અને આ આરોપી અન્ય કંઈ નહીં પણ દહેગામમાં ડબલ મર્ડરના ગુનામાં ઝડપાયો હતો। જોકે ફરિયાદી તાત્કાલિક રાંદેર પોલીસ મથકે દોડી આવી। આ બાબતે ફરિયાદ કરતા પોલીસ તાત્કાલિક આરોપી સુધી પહોંચી હતી અને દહેગામથી તેનો કબજો લીધો હતો। જોકે આ 3 લોકો હતા જે સુરતમાં ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। એક રીલ દહેગામ પોલીસે બનાવેલી મર્ડરના ગુનામાં પકડાયેલા આરોપીની રીલના આધારે આરોપીની ઓળખ થતાં જ રાંદેર પોલીસે આરોપીનો કબજો લીધો છે અને ગુનો જે દાખલ હતો તેમાં તપાસ શરૂ કરી છે। જોકે વનરાજ મદારીના કામ જોડે મદારીગીરી કરનાર અન્ય 2 આરોપીની પોલીસે હવે શોધખોળ શરૂ કરી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। રાજકોટના ધોરાજી પોલીસની દાદાગીરી સામે આવી છે। પોલીસે તોરણિયા ગામના સરપંચના રહેણાંક મકાનને બાનમાં લીધું। તો અગાઉ તોરણિયા ગામ ખાતે પોલીસે દાદાગીરી કરી હતી, જેમાં એક યુવકે વિડીયો ઉતારતા તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો। આ કેસમાં સરપંચ દ્વારા યુવકોનો સાથ આપતા હવે પોલીસ સરપંચની પાછળ પડી હોવાનો આક્ષેપ ખુદ ગામના સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે। સરપંચના ઘરે રાત્રે પોલીસે ધામા નાખી નોટિસ બજાવી તેમજ આખી રાત ઘર પર વોચ રાખી હતી। પોલીસ કર્મચારીઓ સરપંચના ઘરની દિવાલ પર આખી રાત બેસી રહ્યા હતા અને સરપંચે કંટાળી ઝેરી દવા પીવાની વાત કરી વિડીયો બનાવ્યો છે, જેમાં તેમણે પોલીસ ખોટી રીતે કનડગત કરતી હોવાની પણ વાત કરી છે। સરપંચના સમર્થનમાં ગામની મહિલાઓએ પોલીસના વર્તન પર સવાલો ઉઠાવ્યા છે। ઘર બહાર મહિલાઓનો જમાવડો, સરપંચના પત્ની સહિતના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને ધોરાજી પોલીસના વર્તન સામે સવાલો ઉભા થયા છે। બસ હું એ જ કહું છું કે આવો ગુનો નથી તો પછી આટલું બધું 17-18નો સ્ટાફ લઈને આ બધાને હેરાન કેમ કરે છે? મારો છોકરો તો 200 માણસના રાહતના કામ ચલાવે છે ગામમાં અને આજ 3 દિવસ ત્યાં રાહત પણ બંધ છે। મારા ગામના 2 વ્યક્તિ મેહુલ વાઘેલા અને રમેશ વાઘેલાને એમની કોઈક આંતરિક મેટરમાં એમના વિરુદ્ધ અરજી હોય, જેતપુર એમને બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ જેતપુર પોલીસ દ્વારા એમને મારવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને મેહુલભાઈએ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરેલી। આજ સુધી કોઈ ગુનો નોંધાયેલ નહીં। ત્યાર પછી એમણે વિરોધ પ્રદર્શન કરેલા, ધરણા કરેલા, ડીવાયએસપી સાહેબને રજૂઆત કરેલી। બહુ બધી કાળાકૂટમાંથી બહાર નીકળવા છતાં કોઈ ગુનો નોંધાયેલ નહીં। આ દરેક વાતમાં મેં સરપંચ હોવાના નાતે એમનો સાથ આપેલો, ન્યાય માટે લડત આપેલી। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। Go get a name. એપ્રિલના અંતથી ફરી ગુજરાત ધકશે। આકાશમાંથી જાણે અગનગોળાનો થશે વરસાદ। ગુજરાતમાં ઉનાળાના ટ્રેલર બાદ એપ્રિલના અંતમાં ફરી ફિલ્મ રિલીઝ થવાની છે।
સુરેશ દાદા હવે ફૂલ ફોર્મમાં જોવા મળશે. અત્યાર સુધી ગરમી નથી પડી તેવી ગરમી હવે પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. એપ્રિલના અંતથી આકરી ગરમી પડશે. 3 થી 4 ડિગ્રી तापमान वधी શકે. 4 દિવસ સુધી तापमान स्थिर રહેશે. मतलब 24 अप्रैल से लेकर 27 अप्रैल तक उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड वृद्धि होने का संभावना है, पूर्वानुमान दिया गया है. અમદાવાદમાં બાંગ્લાદેશીઓના હબ બની ગયેલા ચંડોળા તળાવમાં ફરી સવારથી જ પોલીસે ડેરો જમાવ્યો. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી. અમદાવાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો ટ્રકની પાછળની સીટ ખોલી અને નીકળી દારૂની બોટલો તો ચોંકી ગઈ પોલીસ. રાજકોટ પોલીસે એક ટ્રક ચાલકને દારૂની બોટલો સાથે ઝડપી લીધો હતો. ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદ રાજકોટ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ પાસેથી એક શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવ્યો હતો અને તેની તપાસ કરતા પહેલા તો કંઈ હાથ લાગ્યું ન હતું. બાદમાં પોલીસે ટ્રક ડ્રાઈવરની પાછળની સીટ ખોલી અને સ્પીકર હટાવ્યા તો અંદર એક બીજું ખાનું મળી આવ્યું હતું અને તેમાં હાથ નાખતા દારૂની બોટલો મળી આવી હતી. તો 8,552 દારૂની બોટલો મળી આવી હતી. કુલ 14.56 લાખનો દારૂ મળી કુલ 24.66 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રઘુદેવા ચાવડાની ધરપકડ કરી છે. તો આ રીતે બુટલેગરના દારૂ છુપાવવાના નવા કિમિયાને પોલીસે બેનકાબ કર્યો છે. સુરતથી સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કોસાડમાં નાનીના માનેલા ભાઈએ 12 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. બાળકી 2 મહિના પહેલા નાનીના માનેલા ભાઈ રબીઉલના ઘરે ઉંદર મારવાની દવા લેવા માટે ગઈ હતી. ત્યારે એકલતાનો લાભ લઈ રબીઉલે 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. સગીરાને થોડા સમય પહેલા પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને તેને ગર્ભ હોવાનું સામે આવ્યું. આ મામલે સગીરાની પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવતા રબીઉલનો ભાંડો ફૂટ્યો છે અને સગીરાના પરિવારે રબીઉલ સામે ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી પાડ્યો છે. રાજકોટના ઉપલેટા ટોલ પ્લાઝા પર ફરીવાર વિવાદ સર્જાયો છે. ઉપલેટા ટોલ પ્લાઝા પર કોમર્શિયલ વાહનોના ટેક્સ શરૂ કરવામાં આવતા બબાલ સર્જાઈ. તો વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા બૂમ પાડવામાં આવી. બેરિયર અને ટોલ ટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી રહ્યા છે. તો સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ થયા છે. તો ઉપલેટા પોલીસ દ્વારા ટોલ સંચાલકોની અરજી ન સ્વીકારવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. ફૂલ સ્પીડે ટ્રાવેલ્સ નીકળતા કર્મચારીઓના પણ જીવના જોખમ ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા ઈમેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. તો ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ બાબતને લઈ ઉપલેટા પોલીસ સ્ટેશનને મેં જાણ કરવા મૌખિક વાત કરવા માટે 2-3 વખત પ્રયાસ કર્યો, જે બાબતનો ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી કોઈ રિસ્પોન્સ ખાસ મળ્યો નહીં. આજના દિવસે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એના ઈમેલ આઈડી ઉપર મેં આ બનાવના ફૂટેજ અને આ બનાવની તમામ જાણ કરેલી છે કે આ એક જાહેર પ્રોપર્ટી છે અને જાહેર પ્રોપર્ટીનું નુકસાન કરે કોઈ એવી રીતના તો ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ લાગે છે. એટલે આ બસ ઉપર વિનાયક બસ ઉપર ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ લગાવવામાં આવે. આના ડ્રાઈવર, આના સંચાલક ઉપર અને માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મોરબીમાં 14 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર સર્જાઈ છે. એક જ પરિવારના 14 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર વર્તાઈ. તો માળિયા મિયાણામાં 14 લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. ગઈકાલે નોનવેજ ખાધા બાદ સવારે તબિયત લથડી તમામને પ્રથમ માળિયા મિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ જે તમામ 14 લોકો છે તેમની તબિયત સ્થિર જોવા મળી રહી છે. મને સોનિયા દીધા. સોનિયામાં ઘરે આવીને અમે બાવીને દઈ દીધું, તું બનાવી નાખ. શાક બનાવી નાખ્યો અને બપોરે અમે ખાધો. વધુ એક સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે. છોટાઉદેપુરમાં સરકારી અનાજ કૌભાંડ સામે આવ્યું. તો સસ્તા અનાજની દુકાનનો તુવેર દાળનો જથ્થો મળી આવ્યો છે. 330 કિલો તુવેર દાળનો જથ્થો ઝડપાયો છે. 2 કારમાં લઈ જવાતો હતો આ તુવેર દાળનો જથ્થો. તો સ્થાનિકોએ તુવેર દાળનો જથ્થો ઝડપી પોલીસને સોંપ્યો છે. વાહન ઝડપનાર સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમને કેટલાક દિવસથી તુવેર દાળનો જથ્થો મળ્યો નથી અને અહીં બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
ગરીબોને અનાજ આપવામાં નથી આવતું. 5 જણ હોય ને તો અમારે ક્યારેક કોઈક મહિનામાં અમને 10 કિલો ચોખા અને 10 કિલો ઘઉં આપી દે છે. તો શું માંગણી તમારી? અમારી માંગણી તો આને જેમ બને તેમ અમારે આને કાયદેસરનો છૂટો કરવામાં આવે. બંને ગાડી અમારું જે જપ્તે થાય અને સરકારનું નિયમ મુજબ આ ગાડીઓને કાયદેસરની કાર્યવાહી થાય એ અમારી માંગ છે. રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ગરીબોની રોજીરોટી સમાન લારીઓ કાટ ખાઈ રહી છે તેમજ રાજકોટ મહાનગરપાલિકા